વૃષભજિનેશ્વર પ્રીતમ મારો હાર ન ચાહુ રે રીજિયો સાહિબ સંગ ન પરિહરે રે ભાગે સાધી અનંત વૃષભજિનેશ્વર પ્રીતમ મારો અરેણ ચાહુ રે સંસારની અંદર આ આત્મા અનંતકાળથી પરિભ્રમણ કરી રહ્યો છે. એક એવો સંયોગ આત્માને પ્રાપ્ત કરવો છે જે સંયોગ થયા પછી એનો અંત ક્યારેય ના આવે. એ અંત વગરનો મારો સંયોગ બને, એ અંત વગરની મારી પ્રીતિ બને, એ અંત વગરનું મારું જોડાણ બને, એના માટેનો આ સદન પુરુષાર્થ અનાદિકાળથી આત્મા કરી રહ્યો છે. જે ભવ્ય આત્મા હશે તેના માટે જ આ વસ્તુ શક્ય બનવાની છે. કારણ આ ભવ્યનો આત્મા આ સંયોગને ક્યારેય પ્રાપ્ત કરી શકવાનો નથી. કદાચ પ્રભુની પ્રીત પ્રાપ્ત કરી, પણ પ્રભુ સાથેનો અનાદિ અનંત, અનાદિ હોતો નથી, સાદી અનંત પ્રભુ સાથેનું જોડાણ એક વખત થયા પછી એ કાયમને માટે પ્રભુ સાથે જોડાયેલો રહે, એ માત્ર ભવ્ય આત્મા માટે જ શક્ય છે. કોના માટે? આ ભવ્ય આત્મા માટે આ વસ્તુ શક્ય નથી. જોડાણ ભલે કરી શકે, પણ એ જોડાણ કાયમ માટે રહે એવું અભવ્યને માટે ક્યારેય શક્ય હોતું નથી. અહીંયા પૂજ્યપાદ આનંદગંજી મહારાજ, આજે એક વિશિષ્ટ દિવસ કહેવાય. આપણા જૈન શાસનના હિસાબે નથી, એ પણ તમને કહી દઉં, સનાતન ધર્મના હિસાબે કહેવાય. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુપદને ઓળખવાનો આ દિવસ છે. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જનાર જીવ માટે જો કોઈ તત્વ બનતું હોય તો એ ગુરુ તત્વ છે. जब तक जीवन में नहीं होते गुरु तब तक जीवन नहीं होता. ये बात तो नक्की है. फैमिली डॉक्टर होई શકે, फैमिली सोलिसिटर होई શકે, फैमिली लॉयर होई શકે, फैमिली गुरु केम ना हो? તમારા જીવનની બધી વાતો તમારા ડૉક્ટરને ખબર હોય, તમારા વકીલને ખબર, તમારા સોલિસિટરને ખબર હોય, તો ગુરુને કેમ ખબર ના હોય? અને આજના દિવસે કંઈ કેટલાય જેવો સ્ટેટસમાં મૂકશે વોટ્સઅપના, ગુરુ પૂર્ણિમામાં ગુરુના મસ્તકમાં વંદના, ગુરુ ભગતના આશીર્વાદ અમારા પર બનેલા રહે. એમને એમ ના રહે. ગુરુ પૂર્ણિમા 364 દિવસ તો દેખાય નહીં. શું? જ્યારે એવો દિવસ આવે એટલે આવીને તૂટી પડે ગુરુ ઉપર. 364 દિવસ ગુરુ શું કરે છે કંઈ ખબર ના હોય, ક્યાં વિચરે છે ખબર ના હોય, કયા સંજોગમાં હશે ખબર નહીં હોય. અને આ એક દિવસ આવે એટલે શું થાય? પછી હાલત શું થાય? આ રીતે આશીર્વાદ ના મળે. કાયમ માટે જોડાણ જોઈએ. કેવું જોઈએ? આ ગુરુ તત્વ એવું તત્વ છે પંચ પરમેષ્ઠીમાં મધ્યમાં ગુરુ તત્વને મૂકવામાં આવ્યું છે. નવકાર મંત્ર પણ મધ્યમાં કયું ગુરુ પદ છે? આ ગુરુ તત્વ છે. ધર્મ બતાવશે ગુરુ, ધર્મ કરાવશે ગુરુ, અને ધર્મના સર્વોચ્ચ શિખરે પહોંચાડશે. અનંત કાળમાં કેટલાય આત્માઓ થઈ ગયા ગુરુના સાનિધ્યને પ્રાપ્ત કર્યા વગર આજ સુધી કોઈ આત્માએ પોતાનું આત્મ કલ્યાણ સાધ્યું નથી. ડેફિનેટલી સત્ય છે. શું? ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ ભવની અંદર એને સદગુરુનો સંગ થયો છે, એને ગુરુનો હાથ પકડ્યો છે, એ ગુરુની ચાલે ચાલ્યો છે, ગુરુના નકશે કદમ પર ચાલ્યો છે, ત્યારે જ કોઈને કોઈ ભવની અંદર એની મુક્તિ સંભવ થઈ છે. બાકી થઈ શકે નહીં. ગુરુ પૂર્ણિમા દિવસે આશીર્વાદ શું માંગવાના હોય? સાહેબ ઘરની અંદર અપ ટુ ડેટ જાઓ જલાલી બની રહે, આપના આશીર્વાદ સતત અમારા પરિવાર પર વરસતા રહે, અમને દુઃખ જ ના આવે, એવું એ આશીર્વાદ માંગીએ કે ના માંગીએ? શું માંગીએ?
દુઃખ ક્યારે ના આવે? સંસારમાં ભટકવું છે અને દુઃખ જોઈતું નથી, આ બે વસ્તુ શક્ય ના બને. સંસારમાં મારે ભટકવું તો છે, મારે સુખી થઈને ભટકવું છે, પોસિબલ નથી. કારણ આ જે પણ દુનિયાદારીનું સુખ છે કદાચ એક ભાવ પૂરતું હોય. કેટલું હોય? બીજા ભાવમાં ન પણ મળે. પોસિબિલિટી કે દરેક ભાવમાં તમને સુખ મળે ને મળે છે. એવી કોઈ મારી આત્મા કલ્યાણ સ્વરૂપની સાધના નથી કે પૃથ્વી ચંદ્ર અને ગુણસારની જેમ શંખ અને કલાવતીના ભવથી શરૂ થયેલી પ્રીત 21 ભવ સુધી સાથે ને સાથે રહી અને છેલ્લા ભવમાં પણ બંને કેવળ જ્ઞાન પામીને મોક્ષમાં ગયા છે. પરમેનન્ટ સુખ. કયું સુખ હોય? આપણે કેવું જોઈએ છે? બે પ્રકારના સુખ હોય. એક દૈહિક સુખ હોય ને એક આત્મિક સુખ હોય. કયા કયા હોય? એક શરીર સંબંધી સુખ હોય, મને રોગ ના આવે, બધા મારી વાત સાંભળે, બધા મને માન આપે, સન્માન આપે, બહુમાન આપે, ક્યાંય મને કોઈ પણ પ્રકારની તકલીફ ના આવે. આ દૈહિક સુખ છે. આત્મિક સુખ શું કહેવાય? ઋષભ જીનેશ્વર પ્રીતમાં મારો કઈ કીધું એમને આનંદગંજી મહારાજે. એમની 24ની શરૂઆત તો પ્રીતથી થઈ છે. શેનાથી થઈ છે? અને પ્રીત કોની સાથે કરવાની છે? કોની સાથે કરવી છે મારે પ્રીતને? જેને રાગ નથી, જેને દ્વેષ નથી, જેને મોહ નથી. આ ત્રણે ત્રણ દૂષણો જેના અંદરથી કાયમને માટે ખતમ થઈ ગયા છે. ગૌતમે પ્રીત કરી હતી, સિંહ અણગારે પ્રીત કરી હતી, સર્વાનુભૂતિ નક્ષત્ર સુનક્ષત્રે પ્રીત કરી હતી, પ્રીત ચંદન બાળાએ કરી હતી, પ્રીત સુલસાએ કરી હતી, પ્રીત સૈનિકે કરી હતી, પ્રીત કૃષ્ણ મહારાજે કરી હતી. ક્યાં સુધીની પ્રીત હતી? પ્રભુના ચરણે જ સર્વસ્વ સમાહિત છે. પ્રભુનું નામ પડે. સ્નેહ મહારાજાના જીવનની એક કથાનક આવે, દ્રષ્ટાંત આવે. ભયંકર એક પ્રકારનો એ અનાડી જીવ કહેવાય. કેવો કહેવાય? નાસ્તિક. નાસ્તિકની કેટેગરીમાં ફર્સ્ટ નંબર મૂકી શકાય. ધર્મને ન માને, આત્માને ન માને, ગુરુને ન માને, દેવને ન માને. આ બહુ મીઠા તો પર કોણે દીઠા, માત્ર એક જ ભવનું એનું લક્ષ્ય હોય એવા પ્રકારની મેન્ટાલિટી વાળું એ જીવ રોજ શિકાર કરવા જાય, સાથે વ્યસનમાં પૂરો જીવ. ભલે રાજા હતો મગજ, પણ એક વખત ભટકતા 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 કોઈ પ્રબલ પુણ્યના યોગે સદગુરુનો ક્ષણ માત્રનો સંયોગ થઈ ગયો. શ્રેણી કતિયા સંકિત પામ્યો, અનાથીને શિર નામ્યો, મુક્તિ ગયા મુનિ રાજ ઉદય રત્ન કહે, ઉદય રત્ન વધે ઉજાયા. કેટલો સમય લાગ્યો એ વસ્તુને પ્રાપ્ત? સદગુરુ શું કરી શકે છે? તે પ્રીત કેવી હોય છે? અનાથી મુનિને જેને કહે છે તમારું નાથ બનો, કે ગાંડો થઈ ગયો છે ભાઈ તું? હા, પાગલ થઈ ગયો છે તું? નાથપણું જાણે છે તું? માલિકપણું જાણે છે? શું પોતાની જાતને તું વખાણે છે? એ વખતે અનાથી મુનિ સાથે શ્રેણીકનું જે મિલન થયું હશે, ક્યાં આગળ થયું? ઉપાશ્રયમાં થયું, બગીચામાં થયું, ઘરમાં મહેલમાં થયું, ક્યાં થયું છે? જંગલોની અંદર મિલન થયું છે. પોતાની જાતને મગજનો સમ્રાટ એ પોતે માની રહ્યો છે કે મારી પાસે શું નથી. પેલો અનાથી કહે છે તું ભિખારી છે. શું કહે છે? શું છે તારી પાસે? કે આ તારી પાસે છે એટલે બધું મારી પાસે હતું, બધું છોડીને આવ્યો છું. શેની માટે? મારા નાથની શોધ માટે નીકળ્યો છું. શેના માટે? અનાથ છું. લાગે એવું ક્યારે કે હું અનાથ છું? મનમાં એવો ભાસ થાય છે?
વિચાર પણ આવે છે કે હું અનાથ છું. જેના પર દેવ અને ગુરુ નથી એ બધા અનાથ જ કહેવાય. શું કહેવાય? કારણ એ ભટકતા જેવો કહેવાય. એને આલંબન સ્વરૂપે એની પાસે કશી જ વસ્તુ નથી. આ 3 લોકના નાથને જ્યારે મેં મારા પતિ તરીકે સ્વીકાર કર્યો છે, આનંદજી મહારાજ કહે છે, ઋષભ જીનેશ્વર પ્રીતા મારો. આનંદજી મહારાજ નહીં, એમના અંદરની ચેતના બોલી રહી છે, એમની અંતર આત્મા બોલી રહી છે. આ આત્માને એવા પતિનો સંયોગ કરવો છે જે ક્યારેય ન મટે એક વખત થયા પછી. જંબુ સ્વામીના કથાનકમાં એક વસ્તુ સરસ મજાની આવે છે. એક વખત એને મુક્તિ રમણી સાથે સંયોગ કરી દીધો. એના પછી એ મુક્તિ રમણી બીજા કોઈ પતિને ચાહતી નથી. આ ભરત ક્ષેત્રની અંદર જંબુ ચરમ જ કેવલી તાસદાના ગુણ ગાયા રે. શું કહેવાય છે? આ ભરત ક્ષેત્રમાં સૌથી છેલ્લા મોક્ષમાં કોણ ગયા? એના પછી મોક્ષરૂપી સુંદરીએ બીજા કોઈ પતિને કર્યો ભરત ક્ષેત્રમાં? એને છેલ્લો સ્વામી મળી ગયો. આવું સાંભળ્યું ઘણી વાર, પણ મારા મનની અંદર આવો વિચાર ઉત્પન્ન થતો નથી. દુનિયાના બધા જ જેટલા સંયોગો છે, ઇટ ઇઝ નોટ પરમાનન્ટ, ટેમ્પરરી છે. કેવા છે? કદાચ વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, અથવા તો કોઈનો ટકે તો એ જીવન પૂરતો, જીવન જ્યાં સુધી એનો ભાવ ચાલે છે એટલા પૂરતો. પછી એ સંબંધ રહે છે, રહેશે તો એ સ્વરૂપે રહેવાનો છે, એ સંબંધથી રહેવાનો છે. ભલે ને પૃથ્વીચંદ્ર ગુણસારના 21 ભાવ થયા, નેમનાથ અને રાજુના 9 ભાવ થયા, સમ્રાદિત્ય અને અગ્નિ શર્માના એટલે કે ગુણસેન ને અગ્નિ શર્માના 9 ભાવ થયા, પણ બધા એક જ સ્વરૂપે થયા. જે સ્વરૂપે તમને એ સંબંધની ઝંખનાથી એ જ સ્વરૂપે થયા? ના, નથી થયા. ક્યાંક મિત્ર બનીને આવ્યા છે, ક્યાં ભાઈ બનીને આવ્યા છે, ક્યાં માતા પુત્ર બનીને આવ્યા છે, ક્યાં પિતા પુત્ર બનીને આવ્યા છે, કે રાજાને મંત્રી બનીને આવ્યા છે, કે રાજાને શ્રેષ્ઠી બનીને આવ્યા છે. એક જ જેવા સંબંધ રહ્યા નથી. તે બધી પ્રીતિ કેવી કહેવાય? પોકળ કહેવાય. કેવી કહેવાય? એ ટકાઉ નથી. એ ગમે ત્યારે એ નાશ પામી જાય એવી આ બધી પ્રીતિ છે. પણ અહીંયા આનંદગંજી મહારાજની આત્મા, અને આનંદગંજી એટલે તમારે આત્મા સમજવાની. શું સમજવાની આગળ? ભલે હું આનંદગંજ શબ્દ બોલતો હોઉં, તમારે શું સમજવાનું? એમાં આત્માનું સ્વરૂપ સમજે. આત્માને એક જ વસ્તુની ઝંખના લાગે છે, મારે એક એવો પતિ કરવો છે, બીજા કોઈ પતિને મારે આવશ્યકતા નથી. અવર ન ચાહુ રે કંત. કોઈ વ્યક્તિ જોબ માટે નીકળ્યો અને કોઈ સારી કંપનીની અંદર લાઈફ ટાઈમ જોબ મળી ગઈ હોય, બેસ્ટ કહેવાય કે પોઝિશન પર બેસ્ટ પેમેન્ટ સાથે મળી ગઈ હોય, પછી એ વ્યક્તિ બીજે ક્યાં આડાઓ ડાપોડે મારવા જાય ખરા? હે? તમારી મનગમતી કન્યા સાથે તમારા વિવાહ થઈ ગયા હોય, પછી આડાવડે ડાફળિયા મારવા જાઓ ખરા તમે? હા? અને જાઓ તો શું કહેવાય? અહીંયા આત્મા કહે છે મને મારા પતિ અને કે ઋષભ દેવનો સંયમ. અહીંયા ઋષભના શબ્દની અંદર 2 વ્યાખ્યા મૂકવામાં. ઋષભ શબ્દનો અર્થ ખોલ્યો છે. ઋષ એટલે શું? એ લખેલું છે. વૃષ એટલે આત્મ સ્વભાવરૂપ ધર્મ. વૃષ એટલે શું? આત્માના સ્વભાવ રૂપ જે ધર્મ રહેલો છે એ છે વૃષ. અને ભ એટલે એ ધર્મ દ્વારા જે શોભે છે એ જીનેશ્વર. ભ પાસતે શોભતે ઇતિ. એટલે આવો શું કહેવાય? આવો જે જીનેશ્વર છે. કારણ શેના દ્વારા શોભે છે? એનામાં રાગ અને દ્વેષ નથી. એટલે સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે. કેવો છે? એના અંદર અશુદ્ધિનો લેશ પણ તમને ક્યારેય ના મળી શકે. આ વૃષભનો અર્થ એમને કર્યો છે.
વૃષભ જીનેશ્વર કહીએ ને આપણે. વૃષભ એટલે વૃષભ સાહેબ ભગવાનની વાત નથી અહીંયા આગળ, એ પણ તમને કહી દઉં છું. એમને એક પણ સન ભલે કોઈ પણ ભગવાનનો સ્તવન હોય એ તો નામ ઔપચારિક રૂપે મૂકવામાં આવ્યું છે, પણ દરેકે દરેક પરમાત્મામાં એમને આત્માના સ્વરૂપની જ વાત કરી છે. અહીંયા ઋષભ જીનેશ્વર કહો કે અજીત જીનેશ્વર કહો કે સંભવ જીનેશ્વર કહો કે અભિનંદન જીનેશ્વર કહો, બધું સરખું છે. અહીંયા કોઈ નામવાચી શબ્દ નથી, અહીંયા ગુણવાચી શબ્દ મૂકવામાં આવે છે. અધ્યાત્મ રૂપ આત્મ સ્વભાવ રૂપ જે ધર્મ જે છે એનું નામ છે વૃષ, અને ધર્મને જે સ્વભાવે છે એવા જે જીનેશ્વર, એ જીનેશ્વર પણ પાછા કેવા હોય જેને રાગ દ્વેષ અને મોહ ત્રણેયને જીતી લીધા હોય અને એના દ્વારા પોતે શોભી રહ્યા હોય છે. એવા ઋષભને મેં મારા પતિ તરીકે સ્વીકાર્યા છે. હવે કે વિચારવાનું રેખા આ લેવલે આત્મા જ્યારે પહોંચી જાય પછી એને કંઈ પણ વિચાર પછી ક્યાંય આડોવડો જાય ખરાય? કોઈ ગમે તેટલોને લોભાવે, ગમે એટલા પ્રલોભન આપે, એના અંદર એ જ્ઞાતા દ્રષ્ટા ભાવવાળો હોય, એમાં મૂંઝાય નહીં ને એમાં મુરઝાય નહીં, તો જ એ સ્થિર રહી શકે. આત્મકલ્યાણની ભાવનાથી આગળ નીકળેલો ચાલેલો એ મુમુક્ષુ જે જીવ હોય, મુમુક્ષુ એટલે મોક્ષમાં જનારી જેની ઈચ્છા હોય જવાની, એને કહેવાય મુમુક્ષુ. તમે મુમુક્ષુ કહેવાઓ કે ન કહેવાઓ? મુમુક્ષુ એટલે દીક્ષાર્થી એવું? અત્યારની વ્યાખ્યા પ્રમાણે મુમુક્ષુની વ્યાખ્યા નથી કરવાની. જે જીવને મોક્ષમાં જવાની તાલાવેલી લાગેલી હોય, તલપ લાગી હોય, પ્રબળ ઈચ્છા પ્રગટ થઈ હોય, એ દરેકે દરેક આત્મા મુમુક્ષુ કહેવાય. શું કહેવાય? મુમુક્ષુનો અર્થ થાય સંસ્કૃત અંદર મોક્તુમ ઈચ્છું, એટલે મતલબ છૂટવાની ઈચ્છાવાળો. શું કહેવાય? શેનાથી? આ સંસારના બંધનોથી છૂટવાની ઈચ્છાવાળું જે પણ જીવ હશે એ દરેકે દરેક જીવને શું કહેવામાં આવશે? મુમુક્ષુ કહેવામાં આવશે. એ મુમુક્ષુ આત્મા હવે પોતાની જાતને કહી રહ્યો છે આ ત્રણ લોકના નાદ એવા ઋષભ, અને બીજા અર્થમાં કહેવાય છે જેને આત્માના ધર્મને ઓળખાવ્યો છે, આત્માના સ્વરૂપને ઓળખાવ્યું છે, આત્માના સ્વરૂપને જેને માણ્યું છે, જેનામાં રાગ દ્વેષ અને મોહ નથી, જેનામાં કોઈ પણ પ્રકારની દુનિયા વિપરીતિ નથી, જેના અંદર કોઈ પણ પ્રકારની કોઈ પ્રત્યે એમ કહેવાય કે મમત્વ ભાવ નથી, એવા પ્રકારની જે આત્મા છે એ આત્મા સાથે મારું જોડાણ થયું છે. એ પરમ આત્મા છે. કેવી આત્મા છે? એ આત્મા સાથે જે મારું જોડાણ થયું છે, એ આત્મા સાથે મારો મેળ થયો છે. હવે મારે બીજી ક્યાં ભટકવાની જરૂર છે? આવો મેળપ ક્યારે થાય? અને થાય તો મજા આવે કે ના આવે? જીનાલયમાં બેઠા હોઈએ અને પરમાત્મા સિવાય કશું જ ના સૂઝે, આવું જ્યારે મનની અંદર પરિણામ જાગી જાય ત્યારે કેવો આનંદ આવે? એને પરમાત્મા સિવાય કશું દેખાય જ નહીં. નિજમાં નિજને જોવે. શું કહે? નિજમાં જીનને જોવે ને જીનમાં નિજને જોવે. બે શબ્દ કેવા છે? નિજમાં જીનને જોવે અને જીનમાં નિજને જોવે. એ આત્માનું સ્વરૂપ અલૌકિક જ હોય, એની ઓળખ અલૌકિક હોય, એના અંદર કોઈ પણ પ્રકારની વિષમતા ન જોવા મળે, ક્રોધનો લેશ ના હોય, માન એને સ્પર્શે નહીં, માયા વગેરેથી દૂર હોય. એ આત્માનું જે વિશુદ્ધ પરિણામ ઉત્પન્ન થાય એ પરમાત્માની સાથે જ્યારે એક કરાર થાય એ ત્યારે જ આ સ્વરૂપને પ્રાપ્ત કરી શકે. ખાલી ભગવાન ભગવાન કરવાથી ભગવાન મળતા નથી, કારણ ભગવાન અહીંયા જ બેઠા છે. પેલો કસ્તુરીઓ મૃગ હોય ને, કસ્તુરની ખોજની અંદર આખા જંગલમાં ભટકે, સુગંધ એને રોજ આવે છે, પણ એ શોધવા માટે આ સુગંધ આવે છે ક્યાંથી? છે પોતાની નાવી ક્યાં પડેલી છે? પોતાની પાસે જ છે, અને એને શોધવા જંગલ ભટકી નાખે. જ્યાં સુધી જીવે ત્યાં સુધી મળે નહીં. એ કસ્તુરિયા મૃગને કસ્તુરી ક્યારેય પ્રાપ્ત થતી નથી, છે પોતાની પાસે. આપણી પાસે આપણી પણ શું હાલત છે? અંદર જ પડ્યું છે. હા, અનંત ગુણોનો સંગ્રહ
આત્માની અંદર, પોતાના આત્માની અંદર જ પડેલો છે. ને આપણે શું કરીએ છીએ? બહાર એને શોધવા માટે ફાંફા મારી રહ્યા છે. બસ આ ઓળખ કોણ કરાવશે? ધર્મનાથ ભગવાનના સ્તવનની અંદર આ જ વસ્તુ બતાવવામાં આવશે. પ્રવચન અંજન જો શબ્દ ગુરુ કરે, દેખે પરમ નિદાન ઈશ્વર, હૃદય નયન નિહાળીએ મહિમા મેરુ સમાન જીનેશ્વર. આ ઓળખ કોણ કરાવશે? કોઈને કોઈ ભવની અંદર, કોઈને કોઈ સ્થાનની અંદર, કોઈને કોઈ સ્થિતિની અંદર જ્યારે પરમ ગુરુનો અથવા તો સદગુરુનો સંયોગ થશે ત્યારે જ આ આત્માનો વિકાસ ચાલુ થશે. એના પહેલાં જે પણ આત્માની ગતિ છે એ બધી જ નકામી ગતિ કહી શકાય. એના પહેલાં વિકાસક્રમ ચાલુ થવાનો નથી. બધા સ્તવોની અંદર એટલી બધી માર્મિક વાતો એમાં બતાવવામાં આવી છે. એમ કહેવાય કે અનંત નિગોદમાંથી નીકળેલો આ જીવ, અવયવા રાશિમાંથી નીકળેલો આ જીવ છેલ્લે મોક્ષ સુધી કઈ રીતે પહોંચશે એની તમામે તમામ એક એક સૂક્ષ્મ ઘટનાઓની ગતિવિધિ સ્તવોના માધ્યમથી, આ 24ના માધ્યમથી આનંદજી મહારાજે આપણને પ્રગટ કરીને બતાવી દીધી છે. એક નિષ્કર્ષ આ 24 ભગવાનના સ્તવનો આવે છે કે આત્માએ આગળ વધવું છે તો સ્વયં પુરુષાર્થ કરવો પડશે, અને એ પુરુષાર્થ પણ કોઈ સદગુરુના સાનિધ્યમાં રહીને કરવો પડશે. પોતાની મેળા કરેલો પુરુષાર્થ ચાલતો નથી. આ નિષ્કર્ષ છે. આ 24 સ્તવનનો નિષ્કર્ષ શું છે? પહેલા દિવસે તમને કહી દઉં છું, છેલ્લા દિવસે તો કહીશ જ. 24 સ્તવનનો સાર આટલો જ છે. આત્માએ સ્વયં પુરુષાર્થ કરવાનો છે, અને પુરુષાર્થ માટે કોઈને કોઈ સદગુરુનો સંગ એને જરૂરી છે. બસ, બાકી કોઈ આત્મા એકલી પુરુષાર્થ કરી શકતી નથી ને નથી જ. કેમ કે બતાવનારું માર્ગદર્શક ભૂમિઓ તો કોઈ જોઈ શકે નહીં. જોવે એ ભૂમિઓ નહીં મળે તો શું થશે? ક્યાંથી રસ્તો મળવાનો છે એને? આગળ વધતા એમ આઝાદ સ્વરમાં કહેશે, રીજીઓ સાહિબ સંગ ન પર્યાર. કદાચ બીજો મારો કોઈ પતિ હશે, ખુશ થશે તો 2-4 વસ્તુ મને લાવીને આપી દેશે, અને ગમે ત્યારે મને બીજી કોઈ મળશે તો છોડી દેતા વાર કરશે નહીં. દુનિયાની પ્રીતિ આવી જ હોય છે. સંસારિક જે પ્રેમ ભાવ હોય કેવો હોય? ટીકે તો ક્યોંકि ચલે તો ચાંદ તક, ન ચલે તો શામ તક. આજનો પ્રેમ કેવો છે? ચાઇનીઝ પ્રેમ કહેવાય. એને શું કહેવાય? ચાઇનીઝ આઈટમ કેવી હોય? ટકી ગઈ તો ટકી ગઈ, એ તો પહેલા દિવસે અટકી ગઈ. આ ચાઇનીઝ આઈટમ જેવો અત્યારનો પ્રેમ કહેવાય. પણ પ્રભુ સાથેનો પ્રેમ હોય, સદગુરુ સાથેનો પ્રેમ હોય, પરમ ગુરુ સાથેનો પ્રેમ હોય, એ કાયમ ન હોય. કેવો હોય? અને વિશ્વાસ પાત્ર પ્રેમ હોય, ભરોસા પાત્ર પ્રેમ હોય, અંતઃકરણનો પ્રેમ. ઉપર છલું ના હોય, દેખાવટી ને બનાવટી પ્રેમ ના હોય. હું તને પ્રેમ કરું છું, ચાંદનો ટુકડો છે ને ફલાણો છે ને ઢીકણો છે ને, એ બધા વાતો ઘરની ગપાળા મારવા બંધ કરી દેવાના. એ બધી વાતોમાં કોઈ માલ નથી. સરસ એમાં કંઈ સમજવા જેવી કોઈ વસ્તુ જ નથી. કોરોનાએ બધાને પ્રેમ શીખવાડી દીધો છે. કેવો પ્રેમ હતો? ચાંદના ટુકડાનું મુખડું જોવાની ઈચ્છા નથી થતી કોરોના આવ્યું ત્યારે. આ તમારો પ્રેમ. આ તો આનંદજી મહારાજ જે વખતે હતા નહીં, એ તો બીજી 24 રચી નાખત કોરોના ઉપર. આ પ્રેમ છે. બસ આ પ્રેમ બતાવી દીધો. બધાને પોતાના સ્વાર્થ સિવાય કશું જ કહીને ગમતું નથી. જ્યારે નિજ પર વીતે ને ત્યારે બધા જ પરાયા થઈ જાય. સૌથી પહેલો રાગ જો જીવને હોય ને તો પોતાના શરીરનો હોય. એના માટે આખી સંપત્તિ લૂંટાવા તૈયાર થઈ જાય, આખો પરિવાર લૂંટાવા તૈયાર થઈ જાય, બધી દુનિયાની જેટલી પણ વસ્તુ બધું લૂંટાવા તૈયાર. મને જીવતો રાગ છે. શું કે સૌથી વધારે વાલું શું હોય લોકોને? પોતાનો જીવ જ વાલો હોય. એગો હમ નથી મેં કોઈ ના મનસ કસી, એવા મદીના મનુષ્ય અપાણા મનુષ્ય આશે. આપણે સંતારા પરથી ભણી સરસ મજાની આ વાત આવે છે. જ્યારે આવું સ્વરૂપ, જ્યારે કંઈક આવો, જ્યારે વાતાવરણની અંદર કંઈક વિષમતા દેખાઈ જાય અને જ્યારે નિર્ણય કરવાની વાત આવે ત્યારે ભાઈ જાન બચી તો લાખો પાય. હા, પછી બીજાની કોઈ જરૂર મારે હોતી નથી. પણ આ બધી પ્રીતિ કેવી છે?
નાશવંત છે. કદાચ બે ચાર સમય, બે ચાર ભવ, એ પણ બે ચાર ભવ તો રહેવાની જ નથી. એક ભવ પૂરતી જ કદાચ એ પ્રતિ હોય. આવી પ્રતિની અંદર પાગલ થવાની કોઈ આવશ્યકતા નથી. એવા પતિને રીઝવવાની કોઈ જરૂર નથી જેની પાસે સ્વયંનું કાંઈ નથી. બીજાને શું આપવાનો છે? શું આપવાનો છે? પણ પરમાત્મા પાસે શું છે? શું નથી? સૌથી પહેલી પ્રશ્ન શું છે? પરમાત્મા પાસે એવું શું નથી જે ન આપી શકે? સ્વયં આચરિતમ, પોતે સ્વયં આચરેલું છે એટલે બીજાને એનો ઉપદેશ આપે છે. સ્વયં આચરિતમ અન્યસ્ય ઉપદિશ્યતે. શું કહેવાય? પોતે આચરેલું બીજાને ઉપદેશ કરી શકાય. પોતે આચરેલું જ ન હોય તો બીજાને શું બતાવશે? તમે જે રસ્તે ગયા જ નથી એ રસ્તાનું તમે બીજાને સંજ્ઞાન કઈ રીતે કરાવશો? કઈ રીતે બતાવશો કે આ રસ્તો આવો છે? મૂત્રમ સૂત્ર લગભગ બધા બોલતા હોય. આખા દિવસમાં એક વખત તો બોલતા જ હોય. ચૈત્યવંદન કરે તો બોલે. એક સરસ મજાનો શબ્દ આવે છે, મગ્ગ દયાણ, મગ્ગ દેશયાણ. આનો અર્થ શું? આ પરમાત્માનું વિશેષણ છે. અર્યંત પરમાત્માના વિશેષણ માટે આ શબ્દ મૂકવામાં આવ્યો છે ત્યાં આગળ. મગ્ગ દયાણમ, મગ્ગ દેશયાણમ. માર્ગ બતાવે છે, મને માર્ગ આપે છે. કયો માર્ગ આપે છે? અનંત કાળનો મને રેકોર્ડ બતાવો. કોઈ પણ પરમાત્મા બીજા કોઈ આત્માને હાથ પકડીને મોક્ષમાં લઈ ગયા હોય એવો કોઈ કિસ્સો બન્યો હોય તો મને બતાવો. આત્મા તારે મોક્ષમાં જવું છે, પરમાત્માનો ઉપદેશ શું હોય? તારે મોક્ષમાં જવું છે તો જે મેં સ્વયં પુરુષાર્થ કર્યો છે એમ તારે પણ પોતાની મેળે જ બધો પુરુષાર્થ કરવો પડશે. તારે પણ મારી જેમ જ આચરણ કરવું પડશે. તારે પણ મારી જેમ જ અનુષ્ઠાન કરવું પડશે. તો જ તારો મોક્ષ થશે. એના પહેલાં તારો મોક્ષ થવાનો નથી. કોઈ પણ તને મોક્ષમાં લઈ જવા માટે સમર્થ નથી. વિરહ વેદના આકરી કઈ પાઠવો પુણસાત, પંથી તો આવે નહીં રે ઇન માર્ગ જગન્નાથ. ચંદ્રબહુ સ્વામી ભગવાનના સ્તવનની અંદર આ વસ્તુ સરસ મજાની બતાવવામાં આવી છે. ભગવાન તારી પાસે આવું છે, મને કોણ લઈ આવે? કારણ જે ત્યાં ગયા છે પાછા આવતા નથી. ત્યાં ગયેલું કોઈ પાછો આવે છે? માં પૂર્ણ આવી હતી, ક્યારે પાછા આવતા નથી. મારે તને સંદેશો મોકલો, કોઈ સાથે મોકલું, પણ મને રિટર્ન એનો જવાબ મળતો નથી. તો કઈ રીતે તારી પાસે આવું છું? તો ભગવાન કે જે મેં કર્યું એ તું કરી લે, શું આવી જઈશ. જે મેં કર્યું એ તું કરી લે. બસ એક જ વાક્યમાં પરમાત્માનો આ જવાબ છે. આ સ્તવનું 24 છે ને, એના અંદર માર્મિક વાતો એવી પણ બતાવવામાં આવી છે. એમાં આત્માએ પરમાત્માને પ્રશ્નો કર્યા છે અને પરમાત્માએ જવાબ આપ્યા છે. એવી પણ ઘટનાઓ આ સ્તવનમાં આવવાની છે. પરમાત્માએ આત્માને જવાબ આપી રહ્યા છે. આત્મા પ્રશ્ન કરે છે. ઘણા સ્તવનો ઘણા વાંચવામાં આવ્યા હોય, ઘણા જોવામાં આવ્યા હોય. પરમાત્માની ભક્તિના સ્તવન હોય, પરમાત્મા સામે અરજીના સ્તવનો હોય, પરમાત્માના ગુણગ્રામ ગાવાના સ્તવનો હોય. સ્તવન એટલે શું? પરમાત્માની ભક્તિ હોય, પરમાત્માના ગુણ કીર્તન કરવાનું હોય, પરમાત્મા પાસે માંગણીના સ્તવનો હોય. પણ પરમાત્મા સાથે વાત કરવાના સ્તવન હોય. કોઈ પ્રશ્ન કરીને પરમાત્મા જવાબ આપે એવા પણ સ્તવન હોય. ઘણા સ્તરમાં આ પણ વાતો બતાવે છે. આત્મા પ્રશ્ન કરે છે પરમાત્માને, પરમાત્માનો જવાબ આપે છે. અલૌકિક આ સ્તવનોની રચના કરવામાં આવે છે. કેટલા ગળા ડૂબ પરમાત્માના પ્રેમમાં આનંદજી મહારાજ, જેનું નામ લાભાનંદી કહેવાતું, લાભાનંદજી, એ કેવા ડૂબી ગયા હશે કે ભગવાનને પ્રશ્ન કરે છે અને ભગવાન જવાબ પણ આપે પાછું. ભગવાન બોલવા આવ્યા હતા, જવાબ આપવા આવ્યા હતા, એ અંદરથી જ જવાબ નીકળે છે. એટલે ભગવાન ક્યાં છે? મોક્ષમાં છે કે અહીંયા છે? અંદર જ પરમાત્મા પડેલા છે. તમે પ્રશ્ન તો કરી જો, તમને જવાબ ન મળે તો મને કહ્યું.
ઘણી વખત એવું બનતું હોય છે, મૂંઝાતો હોય વ્યક્તિ, એને કોઈ રસ્તો ન જડતો હોય, આખી દુનિયામાં ફાંફા મારી આવે, જ્યાં પૂછવાનું ત્યાં ન પૂછે, આખી દુનિયામાં ફાંફા મારી આવે પણ જ્યાં પૂછવાનું ત્યાં ના પૂછે. મૂંઝાતા પ્રશ્નોનો જવાબ તમારા અંદર જ પડેલો છે. જેટલા દુનિયામાં પ્રશ્નો છે ને એટલા બધા ઉત્તરો પણ છે ને છે જ. આચાર્યજી સૂત્ર કદાચ કોઈને સાંભળ્યું હોય, એક સરસ મજાની વાત ત્યાં બતાવે, જાવૈય છે આસવા તાવૈય છે પરિસવા, જાવૈય છે પરિસવા તાવૈય છે આસવા. જેટલા પણ આશ્રમના સ્થાનો છે એટલા જ સંવરના સ્થાનો છે, નિર્જરાના સ્થાનો છે. જેટલા નિર્જરાના સ્થાનો છે બધા જ કેવા છે? આશ્રમના સ્થાનો છે. એટલે એમ માનશો કે હું આ કાર્ય કરવાથી મને પાપ જ બંધાશે, પુણ્ય નહીં જ બંધાય? નથી. એ કાર્યથી પાપ પણ બંધાય ને પુણ્ય પણ બંધાય. એ કાર્યથી પાપ પણ છૂટે ને પુણ્ય પણ છૂટે. લગ્ન કરે વ્યક્તિ પાપનો માર્ગ છે કે ધર્મનો માર્ગ છે? લગ્નની ચોરીમાં બેઠેલો વ્યક્તિ પાપના માર્ગે, રાગના માર્ગે છે કે વિતરાગના માર્ગે છે? શું કહું છું? એ કયો માર્ગ છે? રાગનો છે કે વિરાગનો માર્ગ છે? શેનો માર્ગ છે? કોઈ બહારની નજરથી જોવે, ચોરીની અંદર 8 કન્યાનો હાથ હાથમાં હોય, ચોરીમાં સાવધાન સાવધાન શબ્દો સાંભળતો હોય અને સાવધાન થઈ જાય, અનેક સબક શ્રેણી માંડી લે. હા, ઇટ ઇઝ પોસિબલ. સાધન શેનું છે? પ્રગટ શું થયું છે? પેલો દોરડા પર નાચતો હોય, એક નટડીને પ્રાપ્ત કરવા માટે આખા જીવ સટોસટનો જંગ ખેલતો હોય અને ત્યાં મામૂલી દ્રશ્ય જોતો હોય અને દ્રશ્ય જોતાની સાથે એના અંદર એક પ્રકારની ઉચ્ચ કોટીની ભાવના પ્રગટ થતી હોય અને નાચતા નાચતા કેવળ એની પ્રાપ્તિ કરી જાય. રાગનો માર્ગ છે કે વિરાગનો માર્ગ છે? શેનો માર્ગ છે? બોલો તો ખરા. ગળો ભરીને ભાત ખાવા બેઠો હોય છે અને ત્યાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જતી હોય છે. અને કોઈ વિરાગના માર્ગે હોય. પ્રસન્નચંદ્ર રાજા છે, કયો માર્ગે હતો? કયા માર્ગે હતો? અને અંદર શું પડ્યું છે? ભયંકર કોટીનો દ્વેષ ઉત્પન્ન થઈ ગયો. કઈ અવસ્થાની અંદર? બહારથી જુઓ તો શું લાગે? કઈ કોટીનો, કઈ ક્વોલિટીનો એ આત્મા હશે? અંદર તો ધમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે. શાંત શેનું હતું? સંબરનું કે આશ્રમનું? શેનું સ્થાન હતું? નિર્જરાનું હતું કે બંધનું સ્થાન હતું? શેનું સ્થાન હતું? નિર્જરાના સ્થાને ઉભેલો વ્યક્તિ ભયંકર કોટીના કર્મનો બંધ કરે અને પરમાત્માને પ્રશ્ન કરે, શ્રેણિક મહારાજા સાહેબ અત્યારે મરે તો ક્યાં જાય? શ્રેણિક 7મી નરકમાં જાય. આ અવસ્થાની અંદર સાહેબ, હા, સ્થાન કયું છે? બધા જ તમને આ જૈન શાસન દ્રષ્ટાંત સાથે જવાબ આપશે, જેટલા પણ પ્રશ્ન કરશો. કારણ કે જેટલા પણ સ્થાનો છે, જેટલા પણ યોગો છે, અસંખ્ય યોગો જૈન શાસનની અંદર બતાવવામાં આવ્યા, દરેક યોગની અંદર અનંત આત્માઓ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરીને મોક્ષમાં ગઈ છે. શ્રુત કેવલી હોય, કેવલી સમકક્ષ જેની પાસે જ્ઞાન હોય, કયા સ્થાનમાં હોય? નિયમ સમેત દ્રષ્ટિ હોય, કયા સ્થાનમાં ઉભેલો જીવ હોય, એ જ સ્થાન એના માટે પતનનું સ્થાન બને અને એ જ મરીને નિગોદમાં જતો રહે. ક્યાં જતો રહે? એવા અનંત 14 પુરીઓ અત્યારે નિગોદમાં બેઠેલા છે. સ્થાન કયું હતું? નિજરાનું સ્થાન હતું કે બંધનું સ્થાન હતું? અને ભયંકર કરીને અભિનિવેશિક એમ કહેવાય કે મિથ્યાત્વને પ્રાપ્ત કરે, અભિગ્રહિક મિથ્યાત્વને પ્રાપ્ત કરે અને છેલ્લે ક્યાં જાય? એકેન્દ્રિય કરતાં પણ હલકી અવસ્થા નિગોદમાં જતો રહે. એ જ ભાવે મરીને સીધો ત્યાંથી શ્રુત કેવલી મરીને નિગોદમાં જતો રહે. વિચાર કરો તમે. એવા 1-2 છે, અનંત પડેલા છે. અડધો જ પૂતગલ પરાવત એમનો સંસાર બાકી છે, પણ એ અડધો પૂતગલ પરાવત પણ ઘણા અનંત કાળ ચક્રો એમાંય નીકળી જાય. એ પૂતગલ પરાવર્તનું સ્વરૂપ પણ તમે ત્રીજા ભગવાનના સ્થળમાં તમને બતાવીશ કે પૂતગલ પરાવર્તનનું સ્વરૂપ શું હોય.
કઈ રીતે એક પૂતગલ પરાર્થ પૂરો થાય છે, કેટલા વર્ષો સુધી પૂરો થાય છે, કેટલા કાળ નીકળી જાય, કેટલા કાળ ચક્રો નીકળી જાય, ત્યારે એક પૂતગલ પરાર્થ પૂરો થતો હોય છે. અડધો બાકી છે. જો એ 14 પૂરીઓનો અડધો બાકી છે. આપણે કેટલા બાકી છે? ચરમાવર્ત આવ્યો કે નથી આવ્યો? મારા માનવાથી ચરમાવર્ત મને મળી ગયો હોય તો મારે નાચવું જ જોઈએ. ભગવાન એટલી તો કૃપા તારી થઈ ગઈ, અનંત કાળ ભટકવાનું તો બંધ થઈ ગયું. ચરમાવર્તમાં આવીએ ને તો એ આનંદ જ માણવાનો. દીક્ષા મળે કે ના મળે, મોક્ષ ના મળે ટેન્શન કરવાની કોઈ જરૂર નથી. કેમ કે હવે એક જ પૂતગલ પરાર્થ મોક્ષ થઈ જ જવાનો છે. વધારેમાં વધારે કેટલો? એક સિંગલ ડિજિટ કેટલું આવ્યું છે? એક જ માત્ર પૂતગલ પરાર્થમાં કેમ ચરમાવર્ત છે, એના પછી કોઈ આવર્ત આવવાનું જ નથી. ભલે આનંદ કાળ હોય તોય આનંદ છે. કારણ જે અચરમાવર્તનો કાળ હતો એના કરતાં તો 1 કરોડ રૂપિયાનો કોઈ પર કરજો હોય અને કોઈ તમને કહે કે 1 પૈસો આપજે તારા 1 કરોડ રૂપિયા માફ થઈ જશે, આનંદ આવે કે ના આવે? 1 પૈસાની અંદર કોઈ એમ કે તારો બધો કરજો માફ, ચૂકવાઈ ગયું, 1 કરોડનું તારું દેવું ચૂકવાઈ ગયું, પછી કેવો આનંદ આવે? એમ કોઈ આવીને કે કેવલી ભગવાન અથવા જ્ઞાની ભગવાન આવીને કે સોરી ને હવે તારો છેલ્લો પૂતગલ પરાર્થ છે, હવે આનંદ આવે કે ના આવે? હા, આવે કે ના આવે? બોલો તો ખરા. અને કેટલો આનંદ આવે? આ સ્વરૂપને પ્રાપ્ત કરવું પડશે. ચરમાવર્ત ત્રીજા ભગવાનની ત્રીજા ભગવાનના સ્વરૂપ ત્રીજી ગાથામાં એનું આખું સ્વરૂપ બતાવવામાં આવશે. જબરજસ્ત સાંભળ, એક કડીઓ ચાલશે આપણે, પણ આ સ્વરૂપને જ્યારે સમજી જશું ને ખૂબ આનંદ આવશે. રીજીઓ સાહિબ સંગના પરિહરે રે ભાંગે સાદી અનંત. હા, મારા ભગવાન મારા સાહેબ મારા પર ખુશ થઈ જશે. ડેફિનેટલી મને વિશ્વાસ છે. મારું અંતઃકરણ પુકારીને કહી રહ્યું છે કે આ જો સાહેબ મારા પર રીજી ગયા ને, 1 2 3 5 10 ભવની પ્રીતિ નથી. આ ક્યાં સુધીની છે? જ્યાં સુધી એ આત્મા છે ને જ્યાં સુધી આ આત્મા છે ત્યાં સુધી આ પ્રીતિ ક્યારેય મીટવાની નથી. 4 પ્રકારના ભાંગા બતાવવામાં આવે છે. અનાદિ શાંત. પેલો ભાંગો કયો છે? સાદી શાંત, જેની શરૂઆત પણ હોય અને અંત પણ હોય. એ કયો પ્રેમ છે? એ સંસારનો મતલબી પ્રેમ છે. એ પ્રેમ કયો છે? સાદી શાંત પ્રેમ. કેવો? આજે કોઈ સાથે લવ એટ ફર્સ્ટ સાઇટ થઈ ગયું અને 2-4 દિવસની અંદર બ્રેકઅપ પણ થઈ ગયું. શું થઈ ગયું? હા, પહેલાં તો મીઠું મધુર બધું લાગે, આપાત રમ્યા પરિણામ દુઃખા, આ બધા સંસારના ભોગો લાગે. અત્યારે તો બધું સારું લાગવા માંડે અને પછી શું થાય? તરત જ એના પ્રત્યે વૈરાગ્ય આવી જાય, એને છોડી દઈએ. ચાલ તું ને તો તેરે જૈસી દૂસરી ભલી. આ પ્રેમ સાદી શાંત પ્રેમ કહેવાય. આ પ્રેમની અહીંયા કોઈ જરૂર નથી. બીજા નંબરનો અનાદિ શાંત પ્રેમ હોય, જેમાં શરૂઆત ન હોય પણ અંત હોય. આ વિકલ્પ કોઈ પ્રેમના સંબંધમાં લાગતો નથી કે અનાદિકાળથી કોઈનો પ્રેમ ચાલ્યો આવતો હોતો નથી. કારણ કે જેની આદિ હોય એનો અંત તો હોય ને હોય જ. આદિ હોય તો અંત હોય જ. આ તો અનાદિ છે, જેની આદિ જ નથી તો અંત ક્યાંથી થવાનો છે? ત્રીજા નંબરની અંદર અનાદિ અનંત પ્રેમ છે. એ પણ પ્રેમ એક વ્યક્તિના વિષયમાં હોઈ શકતો નથી. અનાદિકાળથી પ્રેમ ચાલ્યો આવે છે, અનંતકાળ સુધી પ્રેમ રહેવાનો છે. પણ કઈ રીતે? સર્વ જીવોને અનુલક્ષીને ભાંગો લાગે. એક જીવને એક વ્યક્તિને અનુલક્ષીને ભાંગો ક્યારે લાગતો નથી. હવે ત્રીજા નંબરને ચોથા નંબરનો સાદી અનંત ભાંગો છે, જ્યાં પ્રેમની શરૂઆત તો છે પણ પ્રેમની પૂર્ણાહુતિ ક્યાંય છે નહીં. તો એ પ્રેમ કોનો છે? એ સત્ય પ્રેમ છે. એ સિદ્ધ આત્માઓ સાથેનો પ્રેમ છે. એ અનંત કાળ સુધી કર્મ ખપાવીને એ સ્થાનમાં જઈને બેસી ગયેલા છે, એમની સાથે જોડાણ છે, એમનું મિલન છે, એમની સાથેનો આ પ્રેમ છે. રીજીઓ સાહિબ સંગના પરિહરે એવો જે પ્રેમ કર્યો છે તો સાદી અનંત કાળ સુધી આ મારો સાહેબ ક્યારે મારો સંગ છોડવાનો નથી ને નથી જ. સમય કેટલા વાગ્યા? 10:15. 5 મિનિટ પૂરું કરી આપણે. તો એવા સાહેબ સાથે જે મેં પ્રેમ કર્યો છે, મારે આ પ્રેમની જરૂરિયાત છે. હવે પરમાત્માના જિનાલયમાં જઈએ, પરમાત્માની સાથે 10 મિનિટ બેઠા હોઈએ, ખાલી કોમ્પ્યુટરાઇઝ પૂજા કરીને પાછા આવવાનું નથી.
બસ આંગળીઓ ફરી ગઈને પૂજા કરીને ઘરે. 2 મિનિટ પરમાત્માની સામે, એની સામે નજરથી નજર મિલાવીને જોવાનું છે. પરમાત્માની સાથે મળ્યા તો ઘણી વાર છે, પણ હજુ લવ એટ ફર્સ્ટ સાઇટ થયો નથી. તું હી તઈ યુ હી ધરતા ધ્યાન રે, એવો પ્રેમ હજુ પરમાત્મા સાથે થયો નથી. એવા ઘણા આત્માઓ વર્તમાન કાળમાં પણ છે. એકવાર પરમાત્માના જિનાલયમાં જઈને બેસી ગયા હોય પછી એને પરમાત્મા પછી ત્રીજી કોઈ વસ્તુ આવે નહીં. તે દિશી નિરીક્ષણ વિરહીઓ આવી જાય. શું આવી જાય? પછી પચકાણ ચૈતન્ય ભાષ્યની અંદર આવે દિશાત્રિક. શું કહેવાય? હા, 10 ત્રિકની અંદર દિશાત્રિક આવે. એમાં એક ત્રિક નામ છે દિશાત્રિક. એમાં એટલે કે તે દિશી નિરીક્ષણ વિરહીઓ, મતલબ 3 દિશાનો ત્યાગ. આપણે 3 સિવાય જે દિશામાં બેસો છે એનો ત્યાગો, બાકી 3 દિશામાં મન ફરતું હોય. આપણે જ્યાં જોવાનું છે ને ત્યાં જ ન જોઈએ. બાકી આજુબાજુમાં કોણ આવ્યું, કેવી ગૌલી બનાવી છે, શું બનાવ્યું છે, કયું શ્રવણ બોલે છે, કેમ બોલે છે, કેવા કપડાં પહેરીને આવ્યા છે, કેવો ડ્રેસ પહેરીને આવ્યા છે, બધી નજર ક્યાં હોય? એટલે ત્રિદિશી નિરીક્ષણ વિરહીઓ નહીં, બધું ત્રિદિશી નિરીક્ષણ સંરહીઓ મને એમ લાગે છે. હા, એમાં જ જોડાય મારું મન. દોડવાની ઈચ્છા જ હોય. આવ્યો તો માંડ હોય, પણ જવાની ઈચ્છા વહેલી હોય. 5 મિનિટ પરમાત્મા કે તું ટક, 5 મિનિટ અટક, તો હું તારો જ છું, બાકી ક્યાંય નથી. પણ મારી સાહેબ, તમે તમારી જગ્યા બરાબર છો, ફ્રી થઈ ગયા છો. અમારે હજુ સંસારમાં ઘણા કામ છે. તમે ફ્રી થઈ ગયા છો, તમારે કાંઈ લેવા દેવા દુનિયા સાથે છે નહીં. 8 કર્મ તમારા સાફ થઈ ગયા છે. નથી કોઈ તમારી સાથે, તમને કોઈ સાથે રાગ નથી, કોઈ સાથે દ્વેષ, તમને કોઈનો મોહ નથી, કોઈની સાથે પ્રેમ નથી, કોઈની સાથે પ્રીતિ નથી, ઘર સંભાળવા નથી, પરિવાર સંભાળવા નથી, દુકાનો સંભાળવા નથી. નવરા ધૂપ થઈને તમે બેઠા છો. પણ અમારે તો ઘણા કામ છે. શું કહેવાય? એટલે સાહેબ હવે પાછા આજે આવ્યા છે, કાલે મળશું, રહીશું. તો મારી પ્રીતિ પરમાત્મા સાથે આવી જ છે. પણ ઘણા એવા મહાપુરુષો જ્યારે પરમાત્માના જિનાલયની અંદર જઈને બેસે ને, બસ એ પરમાત્મામય જ થઈ જાય. એ વિચાર પણ ન કરે કેટલા ટાઈમ થઈ ગયો છે, કોણ આવીને પાસે બેઠું છે. પછી એમાં જંબુ વિજયજી મહારાજ જ્યારે પરમાત્માના દરબારમાં સંકેશ્વર પાર્શ્વનાથના જિનાલયમાં જઈને બેઠા હોય ને, પાછળ મોટી લાંબી ભીડ લાગી હોય અને આજુબાજુ કંઈ ખબર ન, પાસેથી સાપ પસાર થઈ જાય તો ખબર ન હોય. એટલા દાદાના અંદર ઓળ ગોળ થઈ જાય ને એકરાર થઈ જાય. અધ્યાત્મ યુગ પૂજ્ય બાદ કલાપુર સુરેશ્વરજી મહારાજ સાહેબના જીવનનો એક કિસ્સો, એક દીક્ષાથી મોક્ષનો વરઘોડો હશે, કોઈ ગામમાં જવાનું થયું હશે, આખો સમુદાય સાથે છે. વરઘોડાનો 10 વાગ્યાનો ટાઈમ, અહીંયા જિનાલય 5 પોણા 10 વગેરે આવીએ. સાહેબ કે ચાલો ભક્તિ કરીએ ભગવાનની જોઈને, અને ઘૂસ્યા જિનાલયની અંદર. બપોરે 2 વાગી. કેટલા વિહાર કરીને આવે છે. આ તો સવન પર સવન ચાલે જ રાખે છે. તારકતામાં ચાલવા જઈએ તો આગળ વધી ગયા છે. હવે એમને કહે કોણ કે ભાઈ આ તો વરઘોડા નહીં ઉભો છે આખો, અને સાહેબ તમે અહીંયા બેઠો તો 2 વાગી ગયા છે. કે પછી જઈને ઈશારો કર્યો સાહેબ, પછી ખબર પડે હું ક્યાં છું. એટલા પરમાત્માની અંદર લીન થઈ જાય, ઓળ ગોળ થઈ જાય. કયો પ્રસંગ લઈને આવ્યા છે અને ક્યાં જઈને બેઠા છે. આ છે પરમાત્મા સાથેની સાચી પ્રીત. કઈ કહેવાય? અને પછી પરમાત્મા કંઈ ના આપે એવું બને ખરા? બધું જ આપે. એકવાર માંગી તો જો. મેં માંગ્યું જ નથી હજુ પરમાત્મા પાસે. અને માંગ્યું તો માંગવાની દ્રષ્ટિથી નથી માંગ્યું, માંગવાની લાયકાતથી નથી માંગ્યું. શું? પોતાના સ્વાર્થથી જ માંગ્યું છે. એક હમણાં વાક્ય વાંચવામાં આવ્યું છે. વ્યક્તિ 2 ભીખ માંગે છે. એક મંદિરના ઓટલે ભીખ માંગે છે, એક ભગવાનની સામે ભીખ માંગે છે. મંદિરના ઓટલે ભીખ માંગવાવાળો ગરીબ છે અને ભગવાનની સામે ભીખ માંગનારો અમીર છે. શું છે? સાહેબ શાંતિ નથી. સાહેબ આવું છે, સાહેબ આવું છે. ભાઈ સંસાર આવો છે. શાંતિ હોત તો સંસાર જ ના હોત. સુખ હોત તો સંસાર હોત. શું અમને તમે પૂછો, શું પૂછો? સાહેબ એ સુખ સાતામાં છો, એનો અર્થ ખબર છે? સુખ સાતામાં છે એનો અર્થ ખબર છે?
સુખ હોય તો સાતા હોય કે ના હોય? અને સાતા હોય તો સુખ હોય કે ના હોય? સુખ વગર સાતા આવે? અને સુખ હોય તો સાતા આવે વગર રહે ખરા? તો ખાલી સાતામાં છે એટલે પૂછવામાં કે સુખ સાતામાં છે એવું પૂછવાનું? શબ્દ બંને એક જ. શબ્દમાં કંઈ ફરક? બિલકુલ ફરક નથી. એક રિવાજ પડી ગયો છે. સુખ સાતામાં છો બસ. અને એ શબ્દ તમને ગમે, અમને ગમે. કોઈ તપસ્વી હોય, અઠાઈ કરી હોય, કેમ તપસ્વી સાતામાં છો? એની બોલે કે સીના 56 इंच का हो जाए. મને સાતા પૂછી છે, મને તપસ્વી કીધું છે, મને સાતા પૂછી છે. આ બધી વસ્તુ લોકોને ગમતી હોય છે. આનંદજી મહારાજ આ બધી વસ્તુ નથી ગમતી. એમને કહી દીધું, એમને માત્ર અંતઃકરણનો પ્રેમ જોઈએ છે. ને પ્રેમ જ્યારે મળશે ત્યારે આગળ શું ઘટના ઘટશે અને કઈ રીતનો પ્રેમ છે, આ દુનિયાની પ્રીતિ કેવી છે, એ પ્રીતિ ક્યાં સુધી આત્માને લઈ જાય છે, હવે આગળની કડીમાં આપણે કાલે વિચારશું. એના માટે આજનો સમય આપણો અહીંયા પૂરો